બહુ સેન્સિટિવ કેટેગરી હોય છે. જેમ સોશિયલ મીડિયા અને ટેકનોલોજી ઇન્ક્રીઝ થાય છે, ઇવન હવે આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ છે, ડીપ ફેક વિડીયોઝ બનવાનું ચાલુ થયું છે, તો એનું એક સાઇડ ઇફેક્ટ એ પણ છે કે એના લીધે ક્રાઇમની પણ પરિભાષા બદલી રહી છે. અને આમાં મહિલાઓ રિલેટેડ ક્રાઇમ્સ તો ખૂબ કોમન છે, બિકોઝ ફોટોઝ છે, વિડીયોઝ છે, એને મોર્ફ કરીને નવા AI વિડીયોઝ બને છે અને સર્ક્યુલેટ કરે છે, ફેક પ્રોફાઇલ્સ બને છે, પછી એ ફેક પ્રોફાઇલ્સના પણ વિડીયોઝ બનાવીને બ્લેકમેલ કરવામાં આવે છે, પૈસાની માંગણી કરવામાં આવે છે. તો એવા, અને ઇફ નોટ પૈસાની માંગણી, જસ્ટ ન્યુસન્સ ના, ઘણીવાર એ પણ અમે જોયું છે કે કોઈક છોકરો હોય, એને કોઈક મિત્રતા કરવી હોય, છોકરીએ હા નથી કરી, તો એને હેરાન કરવા માટે અલગ અલગ નામથી પ્રોફાઇલ બનાવવાના, બરાબર છે, એના વિશે ખરાબ લખવાનું કે બોલવાનું. તો આવા ઇવન સ્કૂલ કોલેજીસમાં બહુ જ કોમન અમે જોઈ રહ્યા છે. તો એના માટે ખાસ કરીને અમે અમદાવાદ સાયબર ક્રાઇમ બ્રાન્ચમાં એક સાયબર રક્ષિકા કરીને મિશન ચાલુ કર્યું છે. મે મહિનાથી અમે ચાલુ કર્યું છે અને એમાં અમે ખૂબ સારું રિસ્પોન્સ પણ મળ્યું છે. બરાબર છે. આમાં એક સામાજિક ડર હોય છે કે મારી ડિટેલ્સ કદાચ સમાજમાં જતી રહે, પ્રેસમાં જતી રહે. અનેક વાર તો એવું પણ બને છે કે મારા ફેમિલીને ખબર પડી જાય. તો એના માટે મહિલાઓ આગળ નથી આવતા કમ્પ્લેન કરવા માટે. બટ અમે એ રાખ્યું છે કે આમાં અમે કોઈ પણ વિક્ટિમની આઈડેન્ટિટી કે ડિટેલ્સ નથી બહાર કરવાના. પણ જ્યારે કોઈ વ્યક્તિ, આવા ફ્રોડસ્ટર કોઈ એકને ટાર્ગેટ કરે છે, એ એક મહિલા પૂરતું નથી રહેતું, એ અનેકને ટાર્ગેટ કરતો હોય છે. તો અમારું એ જ આ મિશન દ્વારા એક હેતુ એ છે કે મોર એન્ડ મોર વિમેન કમ આઉટ એન્ડ દે કમ્પ્લેન, તાકી આવા લોકો જે આવી કરતૂતો કરતા હોય છે એમને એક સબક મળે. બિલકુલ. અને આપણે ચૂપચાપ ખાલી એક અકાઉન્ટ ડિલીટ કરી દીધું, નંબર બ્લોક કરી દીધું, એ ટેમ્પરરી છે. આજે નહીં તો કાલે ફરી કરશે અને તમને નહીં તો બીજાને કરશે.